નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરવા વિનંતી. તો ચાલો શરૂ કરીએ આજની વાત, જેમાં સોહનલાલની ભાવિ પુત્રવધુ પોતાની જાન ગુમાવે છે. ઓ નકાબવાળા બહેન, મેં તમારું શું બગાડ્યું છે? ધ્રુજતા અવાજે સાક્ષી દર્દથી કણસતી બોલી. તેની ચીખથી આસપાસનું વાતાવરણ ભારે થઈ ગયું. તેની પાસે ઊભેલો તેનો ભાવિ પતિ સર્વેશ પોતે કોઈ ઊંડા કૂવામાં હોય તેવું લાગતું હતું. અચાનક હવામાં ઉડતા આગિયા જેવું લાગ્યું અને આઘાત નિંદ્રામાં સરી પડ્યો. સાક્ષી અને સર્વેશની સગાઈ થઈ હતી. આજે તેઓ ડુંગરપુર સ્ટેટની ગુલમોહર હવેલીએ પિકનિક માટે આવ્યા હતા. બીજા બધા જમી પરવારીને પાછા વળી ગયા હતા. નવલું જોડું હવેલીમાં મુક્ત હતું. સાક્ષી શહેરના સુમનલાલ હલવાઈની દીકરી હતી, તો સર્વેશ સોહનલાલનો એકમાત્ર વારસ હતો. સોહનલાલે સાક્ષીના મમ્મીને કહ્યું હતું કે તમે લગ્નમાં તમારા બજેટ પ્રમાણે જ કરજો. અમને સારું લાગે એટલે આવું કરવું જ પડે એવું નહીં. આપણે દુનિયાને નથી દેખાડવાનું. તમને તો ખબર જ છે ને, આજકાલના લગ્નમાં દેખાડો કેટલો હોય છે. તારા પપ્પાની વાતથી મારી મમ્મી તો એટલા ટેન્શન ફ્રી થઈ ગઈ હતી અને ખુશ પણ એટલા જ થયા કે આપણા વિચારો જેવા જ એમના વિચારો છે. અને આજકાલના દંભ દેખાડાવાળી લાઈફ નથી ગમતી. આજે સોહનલાલે તેઓની ડુંગર સ્ટેટની પુરાણી હવેલીએ એક પાર્ટી રાખેલી. તેમાં તેઓના અંગત સર્કલના મિત્રો અને સાક્ષીના મમ્મી અને તેઓના કુટુંબના નજીકના સભ્યો પાર્ટીમાં આવ્યા હતા. સોહનલાલના પત્ની સજનબાની મરજી વિરુદ્ધ યોજાયેલ પાર્ટી પત્યા પછી રાત્રિના 2 વાગ્યા છતાં સર્વેશ પાછો ના આવ્યો એટલે સર્વેશના મમ્મી હવે અકળાયા. તેઓને 24 વર્ષ પહેલાંની તેઓની બાપ દાદાના જમાનાના ડુંગર ઉપરના ઘરમાં ઘટેલી ઘટના યાદ આવતા ભયનું લખલખું આવી જતાં કપાળે પરસેવો નીતરી આવ્યો. ભૂતકાળની કોઈ બિહામણી યાદે તેમના પુરખોની આ ગુલમોહર હવેલી તેઓ માટે વડીલોની ધરોહરથી વિશેષ ન હતી. કારણ કે પરથી અહીં આવ્યા ત્યારથી તેઓ ગુલમોહર હવેલી સાથે અગણિત સંકળાયેલી રોચક વાર્તાઓ સાંભળી ચૂક્યા હતા. તેઓના એકના એક પુત્રના વિવાહની પાર્ટી અહીં આયોજિત થઈ ત્યારે તેઓ આજે પણ કોઈ અગમ્ય ડર મહેસૂસ કરી રહ્યા હોવાથી હવેલીએ જવાથી દૂર રહ્યા હતા. જેમાં સોહનલાલના પુરખોની હવેલીનો અતીતનો ઓછાયો કેળો મૂકતો નથી. વિચારોએ તેમના મગજનો કબજો લઈ લીધો હતો. સતત તેઓની સમક્ષ તેમની નણંદ રૂપકુંવરબાનો હાથ ફેલાવી મદદ માંગતો ચહેરો આવતો હતો. સજ્જનબાની ધીરજનો અંત આવ્યો અને કોઈ અમંગળથી તેઓ ભયભીત થવાથી તેઓ તેમના પતિ સોહનલાલ પાસે દોડી ગયા.
ત્યારે તેઓના પતિ દીવાનખંડમાં સિગારેટના ધુમાડામાં ઘેરાયેલો હોય. સજ્જનબા તેઓને દૂરથી ઓળખી ના શક્યા અને મોટી ચીસ પાડી દીવાનખંડના દરવાજે ફસડાઈ પડ્યા. કાતિલ ઠંડીની તે પૂનમની રાત્રિએ બાએ પાડેલી એકાએક ચીસના અવાજથી સોહનલાલ ધ્રુજી ગયા. અવાજ તરફ નજર જોતાં જોયું તો તેમની આંખે દરવાજે લોહીથી ખરડાયેલા તેમની બહેન રૂપકુંવરબાની ચોધાર આંસુએ રડતી કપાયેલી ડોકી હવામાં તરતી જોઈ. તેમાંથી લોહીની ધારો છૂટતી હતી અને કાને કણસતા અવાજે બહેનનો સાદ પડતો હોય તેવો આભાસ થયો. સોનું, સોનું, તું ક્યાં છે? મારાથી તું આટલો દૂર કેમ રહે છે? જલ્દી આવ, હું ક્યારની રાખી લઈને તારી રાહ જોઉં છું મારા વીરા. સોહનલાલે તેઓના વારસો પહેલાં ગુજરી ગયેલા બહેન અત્યારે હાથ ફેલાવી બોલાવી રહ્યા હોય તેવું લાગતાં ડરી હાથમાં રહેલી સિગારેટને ઝડપથી ફૂંકવા માંડ્યા. જ્યારે તેમની આંગળીએ સળગતી સિગારેટના સળગતા ગલથી ટેરવા દાઝ્યા ત્યારે તદરા તૂટી અને જોયું તો દરવાજે તો તેઓના પત્ની સજ્જનબા ફસડાઈ પડેલા હતા. સોહનલાલે દાઝેલી આંગળીને તેઓના મોંમાં મૂકતા દરવાજે દોડ્યા અને રઘુ રસોઈયાને રાડ પાડી પાણી મગાવ્યું અને તે છાંટી સજ્જનબાને મૂર્છામાંથી જાગૃત કર્યા. સજ્જનબાએ કળ વળતાં આકાશ હજુ પહોંચ્યો નથી તેની ચિંતા વ્યક્ત કરી. સોહનલાલે બાને ગાલે ટપલી ઠપકારતા બોલ્યા, ઓહ, તમે ભારે અંજપાવાળા છો હો. નાહકની ચિંતા ના કરો. આપણો દીકરો વયસ્ક છે, યુવાન હૈયા છે, થાય મોડું, તેમાં આપણે ચિંતા નહીં કરવાની. તેવું કહેતા બાને ટેકો આપી દીવાનખંડમાં લઈ આવી સોફા ઉપર બેસાડી રઘુને રવાના કર્યો. પણ રાયજી, સજ્જનબા તેમના પતિને રાયજી કહેતા અને તરત સર્વેશને મોબાઈલ લગાવ્યો. પણ મોબાઈલનો રિપ્લાય આવતો હતો. મોબાઈલ ઉપર સંપર્ક ન થતાં સોહનલાલ પણ મૂંઝાયા. કંઈ અજુગત્યું બન્યું હોય તેવી આશંકાએ હવે ડરી ગયા. પણ તેઓએ ડરને ચહેરા ઉપર દર્શાવ્યા વગર સજ્જનબાને હૈયે ધારણ આપી નાઇટસૂટ ઉપર ઓવરકોટ ચડાવ્યો અને તેમની બ્લેક મર્સિડીઝ લઈ ફાર્મ હાઉસ પહોંચ્યા. ગેટ ઉપર ભીખુ દરવાન ઝોકે ચડેલો એટલે હોર્નના અવાજને પ્રતિભાવ ના આપ્યો. છેવટે સોહનલાલે ગાડીમાંથી ઉતરીને ગેટ ખોલ્યો અને તેટલામાં ભીખુ દરવાનનું ઝોકું પત્યું. જોયું તો મોટા શેઠ હતા. હાથ જોડતા બોલ્યો, બોલો શેઠ, આ તો જરા ખાવાનું ભારે હોવાથી કંઈ વાંધો નહીં લખું. અરે તારા નાના શેઠ, ભીખુ વાતને કાપતા બોલ્યા. તેઓ અને વહુબા હજી ફાર્મમાં છે, ગાડી બહાર નથી નીકળી. સોહનલાલ પોતાની પાસે અત્યારે પિસ્તોલ નથી તે બદલ રંજ મહેસૂસ છે. સોહનલાલે માર્કો પોલોની સિગાર પેટાવી એક ઊંડો કસ લેતા એક નજર કાળા ડુંગરની તળેટીમાં નાખી. ત્યારે ચિત્તા, વરુ, શિયાળ, ઝરખ, હાથી, સાપ, કરચલા, જંગલી ઘુવડ, વીંછીઓથી ભરપૂર ડુંગરની તળેટીમાં અર્ધરાત્રિએ તેઓએ એક
ઝરખને સાસલા પાછળ દોડતું જોયું, પણ પિસ્તોલ હાથ વગી નહોતી એટલે તેઓ સસલાને બચાવી ન શક્યા. અને સસલાની તેણી ચીસ સમે ત્યાં તો હવેલીના ટાવર ઉપર લાગેલી ઘડિયાળે રાત્રિ 2:30 વાગ્યાનો ડંકો વાગ્યો. સસલાનો ભોગ લેતા ઝરખને જોયા પછી પોતાની પાસે અત્યારે પિસ્તોલ નથી તે બદલ રંજ મહેસૂસ કરતા સોહનલાલના શ્વાસોશ્વાસ એકાએક વધી ગયા. તેઓ તરત જ ગાડીમાં બેઠા અને દરવાજો લોક કરી લીધો અને ભીખુ પણ સાથે ગોઠવાયો. થોડો સમય વીતતા કોટનના ખિસ્સામાંથી ચાંદીની સુરાહી કાઢી અંગ્રેજી દારૂનો ઘૂંટ મારી મન શાંત કરતા વિચારતા હતા કે પોતાના સમયમાં લગ્ન પછી પણ પત્ની સાથે નિકટતા મેળવવી કેટલું મુશ્કેલ હતું અને આજે લગ્ન પહેલાંની મોકળાશ કેટલી સહજ છે. તેઓએ ગાડીના ડેશબોર્ડમાંથી માર્કો પોલોની સિગાર કાઢી પેટાવી. સિગારના દરેક કસથી ગાડીમાં કેપચીનોની મહેકથી કડવી કોફીની સુગંધ ગાડીના ઠંડા વાતાવરણને વધારે આહલાદક બનતું હતું. સોહનલાલની આ માનીતી બ્રાન્ડ હતી. જ્યારે હળવા મૂડમાં હોય ત્યારે સામાન્ય રીતે અડધી કલાક ચાલતી આ સિગારને તેઓ 8 થી 10 મિનિટમાં ફૂંકી મારતા. લખુ તેના શેઠના આવા સ્વભાવથી વાકેફ હતો. શેઠ આવે સમયે તેને પણ બચેલા થોડા કસનો લાભ આપતા હતા. સિગારના ઠૂંઠાના કસની આશાએ ગાડી પાસે ઊભો રહ્યો અને તેને આજે શેઠે અડધી બતાવેલી સિગાર તેને હવાલે કરી તો આજે લખુના આનંદનો પાર ના હતો. લખુ સિગાર બુઝાવવા જતો હતો ત્યાં સોહનલાલ બોલ્યા, "નહીં ભીખુ, ઉતાવળ નથી. તું પણ આજની પાર્ટીએ સિગારની લહેજત લઈ યાદગાર બનાવ. તારી સિગાર પતે પછી આપણે બંગલે જઈએ." પરદાદાના વખતની સોહનલાલની આ ગુલમોહર હવેલીને ભલે લોકો સાપિત હવેલી કહેતા, પરંતુ આ હવેલી ઘણી રીતે બીજા કરતાં અલગ હતી. પરદાદાના વખતની આ હવેલી લગભગ 17 એકરના વિશાળ ફલકમાં પથરાયેલી હતી. તેમાં લગભગ બધા જ ટ્રોપિકલ ફળોના ઝાડવાઓ કાબેલમાળીની નજર હેઠળ જળવાયેલ હતા. લગભગ કિલોમીટરના એપ્રોચ રસ્તો વટાવી સોહનલાલની મર્સડીઝ હાઉસ પાસે પહોંચી અને બરાબર તે વખતે કોઈ સ્ત્રીની ચીખનો અવાજ તેઓએ તથા લખુએ સાંભળ્યો. સોહનલાલ થડકારો ખાઈ ગયા. કંઈ અજુગતું બન્યું હોય તેમ તેમને લાગતા તેઓએ ભીખુની સામે જોયું. તે પણ ચીખના અવાજથી અવાચક હતો. ગાડીમાંથી બંને બહાર નીકળ્યા ત્યારે નભમાં ચંદ્ર જાણે કોઈ આવનારી આફતથી કંપતો હોય એમ નાની નાની વાદળીઓ પાછળ લાંબો વખત સુધી ઘડીએ ઘડીએ છુપાઈને પોતાની શીતળ છાયા વારે વારે સમેટી લેતો હતો. મુશ્કેલીઓ અને દુઃખ વચ્ચે બહુ ફર્ક છે. ખરું દુઃખ કોને કહેવાય એ અત્યારે સોહનલાલને ખરેખર સહન કરવાનું આવ્યું ત્યારે જ સમજાયું. તેમની પાસે કોઈને પણ તેમનું જીવન જોઈને ઈર્ષા થાય એવું સુખ હતું, પણ અત્યારે તેઓ બેચેન હતા. ભીખુ દરવાન સમજી ગયો કે એક શ્રીમંતની અતૂટ મમતા પાછળ એક સાધારણ પિતા પણ છે. "શેઠ, ચાલો તમારા ઉપર
શ્રીજીના ચારે હાથ હજુ છે, માટે ચિંતા ના કરો. સોહનલાલને તેઓની પુત્રવધૂના મોતનું કારણ જાણવા મળે છે. સોહનલાલ અને ભીખુએ જ્યારે હવેલીના દીવાનખાનામાં પગ મૂક્યો ત્યારે ખંડમાં ખટખટ ખટખટનો અવિરત અવાજ આવતો હતો અને તેમાં તેમના પરદાદાના જમવાનાનું જર્મનીનું ફ્લોર ક્લોકના ટકટકારો ત્યાં પ્રસરેલી નીરવ શાંતિને ખંખોળતો ડરવણો લાગતો હતો. દીવાનખંડમાં દીવા હજુ બેલ્જિયમના ઝુમ્મરમાં ઝગમગતા હતા. સોહનલાલની નજર આ જગ્યાથી ટેવાયેલી એક ક્ષણમાં તાગ મેળવી લીધો. તરત જ બાજુના રૂમમાં દોડ્યા અને ગ્રામોફોનની પતી ગયેલી રેકોર્ડ ઉપર આમ ઉપાડી રેકોર્ડ પ્લેયર બંધ કરી ખટખટના અવાજ બંધ કર્યો અને જોયું તો ચોકની સામેન આવેલા એન્ટિક રૂમમાં પણ લાઇટો ચાલુ હતી. તેઓ ત્યાં ગયા અને તેમની પાછળ લખુ પણ દોરવાયો. અહીં તેઓને બાપદાદાએ તેઓના જીવનકાળ દરમિયાન શિકાર કરેલા પશુઓને દવા ભરી સાચવેલા હતા. સોહનલાલે આ રૂમમાં આવતા વેત જોયું તો આદમકદનું સાબરનું બૂથ નીચી મૂડીએ સાક્ષીની છાતી ઉપર પડેલું અને સાબરના 2-2.5 ફૂટિયા શીંગડાથી રિંકલની છાતી ચીરાઈ ગયેલી હતી. તેમાંથી લોહી વહી રૂમમાં પથરાયેલા અફઘાન ગાલીચાની લાલાશમાં વધારો કરી રહ્યું હતું અને દૂર ખૂણામાં ઊંધા મોઢે સર્વેશ બેહોશ નિશ્ચેત હતો. તેને પણ માથે વાગેલું હોય લોહી નીકળતું હતું. વાતાવરણમાં કોઈ મીઠી માદક સુગંધ રેલાયેલી હતી. સમયને પારખીને લખુને બહાર જવા સંકેત કરી સોહનલાલે તરત જ 100 નંબર ડાયલ કરી પોલીસ ચોકીમાં પ્રાથમિક જાણકારી આપી અને તેઓના ફેમિલી ડૉક્ટર નીરવને પણ ફાર્મ હાઉસ તેડાવ્યા અને હાઉસની બહાર તેઓની રાહ જોતા ભીખુની સાથે આવી બેઠા. ઇન્સ્પેક્ટર શેખર અને તેની તપાસ પાર્ટી થોડા જ સમયમાં ફાર્મ હાઉસના અંધારામાં હેડલાઇટના લીસોટા રેલાવતી જીપ સાથે આવી પહોંચી. ઇન્સ્પેક્ટર શેખરે પ્રાથમિક પૂછતાછ કરી અને સ્થળ ઉપરના ફોટા લીધા અને એમ્બ્યુલન્સ બોલાવી સાક્ષીની બોડીને પોસ્ટમોર્ટમ માટે રવાના કરી. એટલામાં સોહનલાલના ફેમિલી ડૉક્ટર નીરવ પણ આવી પહોંચ્યા અને તેઓએ સર્વેશને તપાસ્યો. તેને પડવાથી ઉમરાની ધાર માથે વાગેલી હતી. તેમાંથી રક્ત વહી રહ્યું હતું અને તેનો પલ્સ રેટ ધીમો પડતો જતો હોય. સ્ટેરોઇડ આપી સત્વરે દવાખાને રવાના કરાવ્યો. ઇન્સ્પેક્ટર શેખરે તાબડતોબ ચોકીમાંથી વધારાની કુમક મંગાવી ફાર્મ હાઉસને સીલ કરી સાઇટ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને હવાલે કરી દીધી. સોહનલાલે તેમની ઘેર રહેલા પત્ની સજનબાને આ બીનાની જાણ કરી અને સાક્ષીની માતા પિતાને લઈ ડૉક્ટર નીરવને ત્યાં આવવા જણાવી. તેઓ વગર વિલંબે સીધા હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં સુધીમાં સર્વેશ ભાનમાં આવી ગયો હતો અને પોલીસના માણસો તેની પૂછતાછ કરતા હતા. તેણે જણાવ્યું કે પાર્ટી પત્યા પછી થોડો સમય તેઓ પાછળ બગીચામાં ફરતા હતા અને પછી સાક્ષીએ થોડો ફેની પીધો અને તે તેને ગુલમોહર હવેલી બતાવવા
હવેલીમાં લઈ ગયો. દીવાનખંડમાંથી સ્ટડી રૂમમાં આવ્યા અને મેં એલ્વિસ પ્રિસ્લીના કાન્ટ હેલ્પ ફોલિંગ ઇન લવ ગીતની રેકોર્ડ ગ્રામોફોનમાં મૂકી. ડાન્સ કરવા સાક્ષીને કહ્યું. થોડા સ્ટેપ બતાવ્યા ત્યાં એણે મને ફેનીના નશામાં કહ્યું, ચાલ આપણે સિંહ સાથે સેલ્ફી લઈએ. એટલે અમે એન્ટિક રૂમમાં આવ્યા. મેં લાઇટ ચાલુ કરી અને તે રૂમમાં ગઈ અને હું એર કન્ડિશન ચાલુ કરવા ખૂણામાં સ્વિચ પાડવા ગયો, કારણ કે પાપા કહેતા કે આ બંધિયા રૂમમાં આ પ્રાણીઓના બૂથમાં ફાઉલ એર નીકળતી હોય છે, માટે ફ્રેશ એર સર્ક્યુલેશન વગર રૂમમાં જવું નહીં. એર કન્ડિશનર ચાલુ કર્યા પછી તેની પેનલ સેટ કરવા પેનલ પાસે નમ્યો અને મને લથડિયું આવ્યું અને નીચે પડ્યો. પછી શું થયું તે મને ખબર નથી, પણ હા, મને બરાબર યાદ આવે છે કે મેં સાક્ષીના અવાજમાં એવું સાંભળ્યું હતું કે ઓ નકાબવાળા બેન, મેં તમારું શું બગાડ્યું છે? આ બસ. પછી જ્યાર આંખ ખુલી ત્યારે માથે પાટો હતો અને અહીં ડૉક્ટર કાકા પાસે હતો. ફોરેન્સિક ટીમને સર્વેશના કપડાં અને પગરખાંનો હાવલો લેવાનો હોય તેઓ બેઠા હતા અને તેના મમ્મી સજનબા તેના બીજા કપડાં લઈને આવી પહોંચતા સર્વેશે પહેરેલા કપડાંનો હવાલો લઈ પોલીસ પાર્ટી નીકળી ગઈ અને સાક્ષીની માતા રમીલાબેન અને પિતા સુમનલાલ પણ આવેલા હતા. તેઓ સાક્ષીના આકસ્મિક મૃત્યુથી દુઃખી થતા હતા. સોહનલાલે તેઓને સાંત્વના આપી હકીકતથી વાકેફ કર્યા. સોહનલાલ ઘરે પહોંચ્યા ત્યારે સવારના 7 વાગી ગયા હતા. સોહનલાલનું મગજ ફાટ થતું હતું. તે વારે વારે સર્વેશને પૂછતા હતા, બેટા શું થઈ ગયું? યાદ કરી કહે અને પણ તેમના દીકરાએ એક જ વાત પકડી રાખેલી. પાર્ટી પત્યા પછી થોડો સમય તેઓ પાછળ બગીચામાં ફરતા હતા અને પછી સાક્ષીએ થોડો ફેને પીધો અને હવેલીમાં ફેરવવા લઈ ગયો. દીવાનખંડની સ્ટડી રૂમમાં આવ્યા અને તેણે એલ્વિસ પ્રિસ્લીના કાન્ટ હેલ્પ ફોલિંગ ઇન લવ ગીતની રેકોર્ડ ગ્રામોફોનમાં મૂકી ડાન્સ કરવા સાક્ષીને કહી અને સ્ટેપ બતાવ્યા ત્યાં એણે મને કહ્યું, ચાલ આપણે સિંહ સાથે સેલ્ફી લઈએ છીએ. એટલે અમે એન્ટિક રૂમમાં આવ્યા. મેં લાઇટ ચાલુ કરી રિંકલ રૂમમાં ગઈ અને હું તમારી હંમેશની સૂચના મુજબ હું એર કન્ડિશન ચાલુ કરવા ખૂણામાં સ્વિચ પાડવા ગયો અને તે પછી તેની પેનલ સેટ કરવા પેનલ પાસે નમ્યો અને મને લથડિયું આવ્યું અને નીચે પડ્યો. પછી શું થયું તે મને ખબર નથી, પણ હા, મેં ચોક્કસ સાક્ષીના અવાજમાં એવું સાંભળ્યું હતું, ઓ નકાબવાળા બહેન, મેં તમારું શું બગાડ્યું છે? આ બસ. પછી જ્યારે આંખ ઉઘડી ત્યારે માથે પાટો હતો અને અહીં ડૉક્ટર કાકા પાસે હતો. સોહનલાલે પોતાના સોલિસિટર દસ્તુરજીને બીનાની તપાસ માટે બોલાવ્યા. સવારે 9 વાગતા સોહનલાલે પોતાના પરમ મિત્ર અને લીગલ એડવાઇઝર દસ્તુરજીને બોલાવ્યા અને હકીકતથી વાકેફ કર્યા. અનુભવી દસ્તુરજી પણ આ અણધારી બનેલી હકીકતથી અચંબામાં હતા. તેઓ ફાર્મ હાઉસની ભૂગોળથી
રજોરીજ પરિચિત હતા અને સાક્ષીના મોતનું કારણ બનેલા સાબરના બૂથથી પણ વાકેફ હતા. હાઉસના તે એન્ટિક રૂમમાં સિંહ, વાઘ, દીપડો, હરણ, શિયાળ અને સાબર આ બધા બૂથ સારી રીતે એરેન્જ કરેલા હતા અને સાબરનું બૂથ સ્ટીલના હૂક અને એસેસના મજબૂતારથી એન્ટિક રૂમના મધ્ય ભાગમાં લટકાવેલું હતું. અહીં રૂમમાં પૂર્વ દક્ષિણ બાજુમાં કાચની બારી હોય દિવસ દરમિયાન આવતા નેચરલ ઉજાસ તે જીવંત લાગતું હતું અને એન્ટિક રૂમમાં ભલે બીજા ખૂંખાર પ્રાણીઓના બૂથ હતા પણ આ 2.5 ફૂટ શીંગડા ધરાવતું આદમ કદના સાબરના બૂથની વાત અલગ હતી. દસ્તુરજીએ સમય ગુમાવ્યા વગર સર્વેશ અને સોહનલાલથી વિગતો લેવા માંડી, કારણ કે ગુલમોહર હવેલીમાં જવાય તેમ ન હતું. તેઓએ ઓફિસમાં ફોન કરી અને સર્વેશના આગોતરા જામીનના પેપર તૈયાર કરવા તેમજ તે અંગે તજવીજ કરવા માણસોને પણ કામે લગાવી દીધા. સોહનલાલે દસ્તુરજીને જણાવ્યું કે સાક્ષી અને લતાએ સુમનલાલ હલવાઈની 2 દીકરીઓ છે. સાક્ષી તેમની પહેલી પત્ની ગીતાબેનનું સંતાન હતી અને તેની સાથે સુમનલાલના લગ્ન થયેલા. આ લગ્ન જીવન ટૂંકું નીવડેલ હતું અને ગીતાના અવસાન થવાથી રિંકલને યોગ્ય ઉછેર થાય તે હેતુથી સુમનલાલે ગીતાબેનના કાકાની દીકરી રમીલાબેન સાથે બીજા લગ્ન કરેલ ને રમીલાબેન સાથેની ગ્રહસ્થી દરમિયાન લતાનો જન્મ થયેલો. સુમનલાલ હલવાઈની શહેરમાં શોપ હતી. સાક્ષી અને સર્વેશ કોલેજના સાથી હતા. તેઓની મિત્રતાને સોહનલાલે લગ્નની સ્નેહગાંઠમાં બાંધવા નક્કી કરેલું હતું. તેના ભાગરૂપે ગઈ રાત્રિએ પાર્ટી હતી. દસ્તુરજીએ સોહનલાલને ધરપત આપી અને ચિંતા ન કરવા સમજાવ્યા અને હવેલીમાં સર્ચ માટેની પરવાનગી માટે પોલીસને મળવા રવાના થયા. ત્યારે આજે હવેલીમાં બનેલી ઘટનાક્રમથી ભૂતકાળમાં અહીં જ રૂપકુંવરબાના આકસ્મિક ઘટેલ મૃત્યુનો કિસ્સો યાદ આવતા બેચેન હતા અને આજની બીનાના હવે તેઓ કાવતરાની આશંકા કરતા હતા. હજુ 2 કલાક પહેલાં તો હસતી રમતી સાક્ષીનું મોહક સ્મિત કેમેય કરી ભૂલાતું ન હતું. ભૂત, પ્રેત, ડાકણ, પિશાચ અંગેની લોકવાયકામાં નહીં માનનાર અને પ્રેતને એક ભ્રમ તેમજ આવી વાતોને કાલ્પનિક માનતા દસ્તુરજીને આજની બીનાએ હવેલી વિશે સાંભળેલું તાજું થઈ આવતા યાદ આવી ગઈ કે પુરાણી હવેલીને અડીને આવેલા જંગલના આંબલીના ઝાડમાં ઘણી ડાકણો વસે છે અને પૂનમની દરેક રાત્રે વિચરતી હોય છે. કોઈ અદમ્ય ડરે તેમના કાબેલ દિમાગમાં ભય પ્રવેશી ચૂક્યો હતો. તેઓ અવઢળમાં હતા. આજના પ્રસંગે તેમનું મન હવે ખરેખરનું બેચેન બન્યું હતું. લગભગ બપોરના 2 વાગ્યે પોસ્ટમોર્ટમ પતતાં બોડીનો હવાલો મળ્યો અને સાક્ષીની અંતિમ ક્રિયા પતાવી. સોહનલાલ મનમાં વિચારતા હતા કે સમયનું ગજબનું છે. હજુ ગઈકાલે કેવી ખુશી અને ઉમંગ હતો અને આજે કેવો માતમ છાયેલો છે. તેઓ દુઃખી થતા હતા
કે હું મારી હોનહાર ભાવિ પુત્રવધુ સાક્ષીને સાચવી ના શક્યો. રમીલાબેન સોહનલાલને ઉદ્દેશીને બોલ્યા, વેવાઈ, તમે દુઃખી ના થાવ. તમારો કે સર્વેશ કુમારનો શું વાંક? સૌ ઉપરવાળાની મરજીથી ચાલતું હોય છે અને મારી દીકરી લતા પણ કાબેલ છે. તેનું શક પણ સર્વેશ સાથે ગોઠવાય તો સાક્ષીના આત્માને શાંતિ પહોંચશે એવું મારું માનવું છે. તમે રડીને દુઃખી ના થાવ. તમારા આંસુથી સાક્ષીના આત્માને દુઃખ પહોંચશે. દસ્તુરજીએ આ સાંભળ્યું. થોડી નવાઈ લાગી પણ ચૂપ રહ્યા. દસ્તુરજીની જોરદાર રજૂઆતને કારણે સરકારી વકીલની મેલી મુરાદ બર ના આવી. હત્યાની ઘટનાની બીજી સવારે ઈજા પામનાર સર્વેશને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે તેની પૂછપરછ કરતા તેણે ભારપૂર્વક પોતે નિર્દોષ હોવાની રજૂઆત કરતા જણાવ્યું હતું કે મને લથડિયું આવ્યું અને નીચે પડ્યો. પછી શું થયું તે મને ખબર નથી. બસ પછી જ્યારે આંખ ઉઘડી ત્યારે માથે પાટો હતો અને અહીં ડૉક્ટર કાકા પાસે હતો. ક્રાઇમ બ્રાન્ચે સાક્ષીની હત્યાનો ગુનો પુરવાર કરવા મેડિકલ વિષયના નિષ્ણાત સિવિલ હોસ્પિટલના ડૉક્ટર યાકૂબનો અભિપ્રાય એકત્રિત કર્યા બાદ તેમને ફરિયાદ પક્ષના મહત્વના સાક્ષી તરીકે અદાલતમાં હાજર કર્યા હતા. કોર્ટમાં ડૉક્ટર યાકૂબે તેમની જુબાનીમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે સર્વેશના માથામાં તથા આંખના ભાગે થયેલી ઈજાઓ સામાન્ય પ્રકારની હતી. આવી ઈજાઓ ખુદ જાતે જ કરી હોય કે પછી કોઈએ મિત્રભાવે પણ કરી હોય. કોર્ટ સમક્ષ આ કેસની સુનાવણી દરમિયાન સર્વેશ તરફથી વરિષ્ઠ ધારાશાસ્ત્રી દસ્તુરજી તથા તેમના સહાયક વકીલો લલિત દલવી તથા સ્મિતા શર્મા અને પી.એચ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સરકાર તરફથી વરિષ્ઠ સરકારી વકીલ જતીન ધોળકિયા તથા સંજય સોલંકી હાજર રહ્યા હતા. સોહનલાલના ભાવિ પુત્રવધુ સાક્ષીના આકસ્મિક મૃત્યુમાં દેખીતી રીતે સર્વેશ સંપૂર્ણ નિર્દોષ હોવા છતાં માત્ર સાંયોગિક સંજોગોને આધારે તેને ગુનેગાર ઠરાવતો સરકારી મશીનરીના પ્રયાસને વખોડતા વરિષ્ઠ વકીલ દસ્તુરજી અસરકારક રજૂઆતો કરી હતી. તેઓએ જણાવ્યું કે સાક્ષીની હત્યા શા માટે કરે, હત્યા પાછળ તેનો મોટિવ શું હતો તેની કોઈ જ માહિતી પોલીસને પ્રાપ્ત થઈ શકી નથી કે તેઓ રજૂ કરી શક્યા નથી. મારા અસીલના તેની ભાવિ પત્ની અને તેના કુટુંબીજનો સાથે સુમેળભર્યા સંબંધ હતા તો પછી તેમનો અસીલ શા માટે તેની મંગેતરની હત્યા કરે? તે પ્રશ્નનો કોઈ જવાબ સરકારી પક્ષ આપી શક્યો નથી. સર્વેશને માથાના આંખના ભાગે થયેલી ઈજાઓ અંગે તેની સારવાર કરનાર ડૉક્ટર નીરવની જુબાની વિશ્વસનીય હોવાનું દસ્તુરજી ભારપૂર્વક જણાવ્યું. સર્વેશના માથામાં પથ્થરની ધાર અથડાવતી થયેલ ઘા એવો જોરદાર હતો કે તે ખોપરીના હાડકાં સુધી પહોંચી ગયો હતો. જો તેના પાડવામાં થોડો વધારે ફોર્સ હોત તો સર્વેશની ખોપરીનું હાડકું પણ તૂટી શક્યું હોત. તેમજ તેના માથાના અને આંખના ભાગ થયેલી ઈજાથી નીકળેલા લોહીના રેલા અને ન્યાયમૂર્તિઓએ જણાવ્યું હતું
કે માનવ શરીરનું અત્યંત નાજુક અંગ આંખ છે અને તેને આંખના રતન તરીકે ઓળખાય છે. કોઈ પણ વ્યક્તિ પોતાના હાથે જ આંખ પર આવો પ્રહાર કરી શકે નહીં. એટલું જ નહીં, કોઈ મિત્રને પણ આવી જગ્યાએ ફટકો મારવા આમંત્રિત કરી શકે નહીં. આ ઉપરાંત ત્રીજી ત્રાહિત વ્યક્તિની ઘટનાકાળે હાજરી પુરવાર થતી નથી. વધુમાં, દસ્તુરજીએ નોંધાવ્યું કે સાક્ષીની હત્યા સર્વેશે કરી હોય તેવી સરકારી પક્ષની દલીલને ટેકો આપે તેવા કોઈ પુરાવા રજૂ કર્યા નથી. માનનીય ડોક્ટર યાકુબે સર્વેશ કે સાક્ષીને થયેલ ઈજાઓ ક્યારેય જાતે નિહાળી ન હતી તેવુંનું તારણ કોર્ટે તેમની કેવળ માન્યતા છે. કોર્ટ તરફથી પોલીસ તંત્રને પુરાવા રજૂ કરવા વધારાનો સમય ગ્રાન્ટ કરતા તાલુકા પોલીસે તપાસના ભાગરૂપે સર્વેશ સોહનલાલ ફાર્મ હાઉસના દરવાન ભીખુની સંગીત પૂછતાછ કરી તેમજ મરનારના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ કોઈ નોંધપાત્ર વધારે સગવડ આપતા નહોતા. શહેરના નામી વકીલ દસ્તુરજીના ખુલાસા તેમજ ફોરેન્સિક ઓફિસર તથા આ ખૂન કેસની તપાસ કરનાર અધિકારી શેખર સાહેબને કોર્ટે ઝીણવટથી ફરીથી તપાસેલ બચાવ પક્ષની ફરીથી ઉલટ તપાસ મંજૂર કરેલી હોય સરકારી વકીલે માથાફોડી કરેલ. અંતમાં દસ્તુરજી દ્વારા દલીલ કરવામાં આવેલી કે આ બનાવને પુરાવાથી સાંકળી શકાય તેવો કોઈ પણ પુરાવો મેળવવામાં કે રજૂ કરવામાં સરકારી પક્ષ તદ્દન નિષ્ફળ નીવડેલ છે. કોઈને પણ માત્ર શંકાના આધારે સજા આપી ના શકાય. માત્ર ધારણાઓ કદી પુરાવાનું સ્થાન ન લઈ શકે. સરકારી પક્ષે શંકાની સાબિતીમાં પુરાવા આપી કેસ સાબિત કરવો જોઈએ, પણ તેમ કરવામાં તે તદ્દન નિષ્ફળ નીવડેલ છે. રોજબરોજની જૂની પીતી દલાલીથી નામદારશ્રીનો તેમજ કોર્ટનો અમૂલ્ય સમય બરબાદ કરે છે, તે અનિચ્છનીય છે. મેટ્રોપોલિસ મેજિસ્ટ્રેટ કોર્ટ દસ્તુરજીની દલીલને માન્ય રાખી નોંધ્યું કે સરકારી પક્ષે માત્ર મેડિકલ જ્યુરિસ્પ્રુડન્સ પુસ્તકનો આધાર લઈ તેમણે જુબાની તથા અભિપ્રાય આપ્યા હતા. આથી તેમનો અભિપ્રાય કે જુબાનીનો અસ્વીકાર કરવામાં અને કોઈ ખચકાટ નથી. ન્યાયમૂર્તિઓએ સર્વેશની અપીલ માન્ય રાખીને તેને છોડી મૂકવાનો હુકમ કરતા ચુકાદામાં નોંધ્યું કે આ એક સૌથી કમનસીબ વાત છે કે પોલીસ ખાતાના બેજવાબદાર કામકાજથી સર્વેશ 10 મહિના સુધી માનસિક આઘાત સહન કરતો હતો. વધુમાં, તે ભાવિ પત્નીની હત્યા કર્યાના કલંકને પણ સહન કરતો રહી સમાજની નજરોથી હેરાન થતો રહ્યો. કોર્ટના તેને બાઇજ્જત છોડી મૂકવાના ચુકાદાથી સર્વેશના કપાળ પર લાગેલા આ કલંકનો ડાઘ દૂર થયો ત્યારે સોહનલાલ ભાવિ પુત્રવધૂને ગુમાવ્યાના ઘા ઉપર મલમરૂપ હતો. દસ્તુરજીની મૂંઝવણ કોઈ પણ કારણ હોય, પરંતુ પોતાના તારણ ઉપર કોર્ટની મહોર વાગ્યા પછી પણ દસ્તુરજી હવે ઊંડે કોર્ટના ચુકાદાથી વિરુદ્ધ તેઓ દ્રઢપણે માનતા હતા. એક હાથે તાલી ના પડે અને ધેર ઇટ્સ પરફેક્ટ ક્રાઇમ માટે સાક્ષીનું મૃત્યુ કુદરતી નહીં પણ કોઈ અંગત વેરઝેરને કારણે હોઈ શકે.
તેમની શેતાની ખોપરીમાં વારે વારે સુમનલાલની બીજી પત્ની રૂમીલાબેન આવી જતા હતા. અહીં મોતી હતો. સાક્ષી તેની ઓરમાન છોકરી હતી અને આવું મોટું ડુંગરપુર સ્ટેટના ખાનદાનમાં સાક્ષીનું ગોઠવાયું તે તેમણે ક્યાંથી ગોઠે? તેઓ તો લતાના હાથ સર્વેશ સાથે પીડા કરવા માંગતા હતા. આ અંગેના અણસારો પણ દસ્તુરજી પહેલાં મેળવી ચૂકેલા હતા. આમ સાક્ષીનું મોત આકસ્મિક નથી અને એ હત્યા છે તે દિશામાં પણ આંખી બીના ચકાસી જોવી જોઈએ. મૂંઝાયેલા દસ્તુરજી પોતાની ઓફિસમાં આંટાફેરા કરતા હતા. તેઓના મગજમાં બે વિચારો જતા હતા. તેઓ મનોમન વિચારતા હતા, ભૌતિક જગતમાં હજુ સુધી ધ્યાનમાં આવેલી વાતથી એવું તો પુરવાર નથી થતું કે કોઈ પ્રેત કે ભૂત પણ હત્યા કરી શકે છે. હા, પણ વર્ષો પહેલાં આવી જ રીતે રૂપકુંવરબાના કરુણ મૃત્યુની બીનાને યાદ કરતા એ દિશામાં તર્ક ચોક્કસ લગાવી શકાય. ટાંકણી પડે તો પણ ઓફિસમાં દેકારો મચી જાય એટલી હદે દસ્તુરજીની ઉપલા માળે આવેલી વિશાળ ઓફિસમાં શાંતિ હતી. દસ્તુરજીએ તેઓના પિતા કાવાસજીની છબી સામે જોયું. જ્યારે દસ્તુરજી મૂંઝતા ત્યારે આ છબી તેમનું માર્ગદર્શન કરી સમસ્યાનો ઉકેલ માટે પ્રેરણા આપતી. તેઓને લાગ્યું કે તેઓના પિતાજી કંઈ કહી રહ્યા હોય. કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જવાબ આપવાની ઈચ્છા થતી હોવા છતાં એ સવાલના જવાબ આપવા માટે મન તૈયાર થતું નથી. સાક્ષી મર્ડર કેસ સાથે ફરી પાછા તે સવાલ આવ્યા છે. બૌદ્ધિકમાં ગણતરી કરાવતા હોય એ વ્યક્તિ કઈ રીતે કહી શકે કે આ સૃષ્ટિ પર જેમ ભગવાન છે એમ જ બરાબર આ સૃષ્ટિ પર ભૂત પણ છે? વાત જ્યારે આ સ્વીકૃતિની આવે ત્યારે ઓલવાઈ ગયેલા આત્મા પણ સામે આવીને પોતાની સ્વીકૃતિ માટે બૂમો પડતો હોય છે. અલબત્ત આ અવાજ સાંભળવા કોઈ રાજી નથી હોતું. આ જગતમાં ક્યારેય કોઈએ અણગમતી વાત સ્વીકારી નથી, સ્વીકારવાના નથી. ભૂત છે કે નહીં, આત્મા આવીને માનવ સૃષ્ટિને રંજાડતા હોય છે કે નહીં એ મુદ્દો અત્યારે અસ્થાને છે. પણ હકીકત તારી સામે રમીલાબેનનો ભાગ શું હોઈ શકે તે જોવાનું બાકી છે. દીકરા, સાક્ષીના મોત માટે સીધી રીતે ક્યાંય કોઈ જોડાયેલું હોય તેવા સગળ નથી. ઘટનાક્રમના 2 કલાક પહેલાં તો તું પણ ત્યાં હવેલીએ તેમના ત્યાં હતો. ભલે કોર્ટ કેસ બંધ કર્યો, પણ આપણા કારોબાર કામના ધર્મ પ્રમાણે તારે તો કેસ ચાલુ રાખવાનો છે. એબ્સન્સ ઓફ એવિડન્સ ઇઝ નોટ ધ એવિડન્સ એબ્સન્સ. તું ફળની આશા અવગર તારું કર્મ કર. કેન્દ્રીય કાનૂન વિભાગના ચીફ ગુપ્તાજીએ દસ્તુરજીને તેઓની ભૂતકાલીન સેવાઓ જોઈને તેમની કદર રૂપે સરકારને સ્પેશિયલ અપીલ કરી. દસ્તુરજીને નિવૃત્તિ પછી ખાનગી કાનૂની સહાયક તરીકે કામ કરવાની ખાસ પરવાનગી અપાવી હતી. દસ્તુરજીના પિતાશ્રી તેઓના જમાનાના એક સારા ગુપ્તચર પણ હતા અને ઘણીવાર તેઓ પિતાને કામમાં મદદ કરતા હોય. જાસૂસી કામમાં પણ ફાવટ આવેલી હતી.
આમ દસ્તુરજી પાસે કાનૂની ગુને ઉપરાંત એક સારા ગુપ્તચરની પણ કાબિલિયત હતી. આવા ખાતાકીય વિભાગનો તેઓના બહોળા અનુભવના લીધે અગણિત જટિલ કેસમાં કંઈક રીઢા ગુનેગારોને કાયદાને હવાલે કરેલા હોય. અંધારી આલમના માંધાતાઓ તેમનાથી ડરતા અને બાવાજીના નામથી તેઓ અંધારી આલમના પણ ડર બનાવી રાખેલો. આમ સ્થાનિક પોલીસ વિભાગનું કામ પણ મહદ અંશે તેમના ખોફને લીધે ઓછું રહેતા. તેમના આખે મલકમાં બાવાજીનો દબદબો હતો. પરંતુ અહીં વાત અલગ હતી. ના એફઆઈઆર, ના ફરિયાદી. અહીં તો મનના પોકારે દિવસે ખૂનીને શોધવા ડિટેક્ટિવ તો રાત્રે હવેલીના કહેવાતા ભૂતને પકડવા ભૂવા બનવાનું હતું. દસ્તુરજીને છુપી તપાસ, પરમ મિત્ર સોહનલાલ પ્રત્યેની ભાવના અને અંતરના અવાજને અનુસરીને દસ્તુરજીએ સમય ગુમાવ્યા વગર હિંમત રાખી છૂટી તપાસ આદરી અને પહેલાં તે વિસ્તારની પોલીસ ચોકી તથા સ્થાનિક વડીલ સાથેની તપાસ દરમિયાન જણાયું કે આ હવેલી બ્રિટિશ સરકાર તરફથી સરપાવરૂપે સોહનલાલના દાદાને તરફથી બક્ષિસ આપવામાં આવી હતી. એવું પણ જાણવામાં આવ્યું કે અહીં અંગ્રેજના સૂબા સાથે અવારનવાર મિજબાની અને અય્યાસીના દોર ચાલતા રહેતા અને એકવાર એક અંધારી રાત્રિએ કોઈએ આ હવેલીમાં મિજબાની દરમિયાન નશાની હાલતમાં હંમેશા બુરખામાં રહેતી ચોકીદાર શંકરની જુવાન છોકરી શ્યામલીની ઇજ્જત લૂંટી હતી અને એ છોકરીએ લોકલજ્જાએ હવેલીના કૂવામાં પડી જીવ ટૂંકાવ્યો હતો અને તેના આઘાતમાં તેના ચોકીદાર પિતાએ પણ પાછળ કૂવામાં પડી જીવ ગુમાવ્યો હતો અને કોઈ વાદી, પ્રતિવાદી કે અન્ય ફરિયાદી ના હોવાથી મામલો રફે દફે થઈ સરકારી ચોપડે કેસ દફતરી થઈ ગયો હતો. તે દિવસ પછી અહીં હવેલીના પ્રાંગણથી અવારનવાર રોવા હસવાના વિચિત્ર અવાજો આવતા રહેતા. આખરે લખુ દરવાન દસ્તુરજીને વહારે આવ્યો. તેને કહ્યું, સાહેબ, જ્યારે આપની બુદ્ધિ ના ચાલે ત્યારે બહુ મગજ ન ચલાવાય. ભૂત પ્રેત એવી બાબત છે જેના પર કેટલાક લોકો વિશ્વાસ કરે છે તો કેટલાક તેને અંધવિશ્વાસમાં ખપાવે છે. પરંતુ ખરી વાત તો એ છે કે જેના પર વીતે તે જ જાણે. સંસારમાં એવી કેટલીય જગ્યાઓ છે જ્યાં સદીઓ પહેલાં ઘટેલી ઘટનાઓને કારણે કમોતે મરનારાઓની આત્મા ભટકે છે અને આજે પણ તે જગ્યાઓ પર જનારાઓને પોતાના હોવાનો અહેસાસ કરાવીને ડરાવે છે. અને આ આપની ગુલમહોર હવેલી તેમાંથી બાકાત નથી. જુવાન છોકરી શ્યામલીની ઇજ્જત લૂંટવાની ઘટનાને સદી વીતી ગઈ, પણ તેનો આત્માનો ખોફ હજુય ખાલી ગુલમહોર હવેલીમાં બધાના બરકરાર છે. તે સમયથી લઈને અત્યાર સુધી હવેલીમાં મહેફિલ, ડાન્સ, મદિરા સેવન જેવી આનંદ પ્રબોધની બાબતો વર્જિત છે. નાદાન હસતી ખેલતી શ્યામલીની ઇજ્જત લૂંટવા પાછળ મૂળ કારણ પાર્ટીમાં થયેલું મદિરાપાન જવાબદાર હતું. તેથી જ તે દિવસ પછી અહીં શ્યામલીની આણ વર્તે છે. અહીં મહેફિલ અને આનંદ પ્રમોદ વર્જિત છે.
આ બાબતોને અવગણીને કોઈ વર્જિત કાર્ય કરે તો તે શ્યામલીને હાથમાં આવીને તેનો બહુ ખરાબ અંજામ કરે. રૂપકુંવરબાના મોત અને સજનબાની મરજી વિરુદ્ધ મોટા શેઠે અહીં પાર્ટી રાખી ત્યારે જ કંઈ અઘટિત થવાનું જ હતું અને આખરે તે થઈને રહ્યું. સાહેબ, તમે શ્યામલીને ફરમાવેલી આણમાં ડખો કરવો છોડો. ચાલો, તમે મારા ભુવા પાસે તે તમને શ્યામલી સાથે ભેટો કરાવી વધુ આ બાબતમાં સમજાવશે. ભીખુ દરવાન સાથે આવતા દસ્તુરજીને ભીમજી ભુવાએ આવતા જોયા ત્યારે દસ્તુરજી પાછળ ઊભા રહેલા શ્યામલી અને તેના બાપુ શંકરનો આત્મા તેની સાથે ઘુરક્યા કરતા હતા. અમે બંનેમાંથી કોણ પહેલું દસ્તુરજીને હોસ્ટેલ બનાવીને એમાં રહેવા જાય અને કામ તમામ કરે, પણ ના, એ હવે શક્ય નહોતું. ભીમજી ભુવાએ તેની ચોખવટની ફરતે બનાવેલી રક્ષાકવચની ચોકી તેઓને નડી રહી હતી. શ્યામલીની આણની ડરામણી વાતો સાંભળ્યા પછી અજીબ મંત્રો રટી ધૂણી ધખાવી ઘૂણી રહી. અસામાન્ય પ્રવૃત્તિ આદરતા ભીમજી ભુવાના ઘૂમણિયા ખંડમાં ભીખુ ભેળા આસન લીધું. તે વખતે દસ્તુરજીના મુખમાંથી આપોઆપ બોલાઈ ગયું હતું, ભાઈ, તમે કહો તે સાચું, મને બધું સમજાય. દસ્તુરજી અત્યારે દલીલ અને તર્કના હથિયાર હેઠા મૂકી શરણાગત સ્વીકારી ભીમજી ભુવાના અડ્ડે કોઈ અગમ્ય ગૂઢ ના સમજાય તેવું વાતાવરણ હતું. પણ તે દસ્તુરજીને સમજવું કે છોડવું તે બંનેમાં કોઈ ગુમાવવાનું ન હતું. આમ ભીમજી ભુવા કહે તે સત્ય કહી ત્યાંથી નીકળ્યા. દસ્તુરજીનો આખરી દાવ. દસ્તુરજીએ તરત જ OSD શેખરને ફોન લગાવ્યો અને પોતે આ કેસ પોતાની રીતે હજુ જુએ છે તેમ જણાવ્યું. શેખર ખુશ હતો કે ચાલો, તેમની તપાસની યાત્રામાં દસ્તુરજીનો સબળ સાથ મળશે. દસ્તુરજીએ તેમના એજન્ટ મહેશ મહેતા અને નરેશ મહેતાને બોલાવીને સૂચના આપી કામે લગાડ્યા. મહેશ અને નરેશ બંને જોડિયા ભાઈ હતા અને બંને ગુજરાત ફોરેન્સિક શાખામાં ભણેલા કાબેલ ડિટેક્ટિવ હતા. તેઓએ પોલીસ સ્ટેશનમાં જઈને પંચનામાની નકલ માગી તપાસ આદરી અને ટપક દરમિયાન CCTVના ફૂટેજ જોઈને નોંધાવેલી નોંધ મોતીલાલજીને સોંપી. અરે, બધું ગણ આમ કોપી, બધું રિપોર્ટને મારે શું કરવાનું? જરાક જમવામાં બદામ ખાવાનું વધારી નાખો અને કામે લાગો અને સત્વરે રિપોર્ટ આપો. કામને સમયે દસ્તુરજી તેજાબથી પણ જલદ રહેતા. મોન્ટીના આવા સ્વભાવથી મહેતા સન્સ વાકેફ હતા એટલે દલીલ કર્યા વગર કામે વળગી ગયા અને બીજી બંને ઘટનાઓથી તપાસ આદરી. વિગત તારવતા જ દસ્તુર સરની સફળતાનું કારણ જણાયું. મોન્ટી સર તપાસના દાયરામાં આવતા કોઈ પણ ખૂણો ખુલ્લો છોડતા નથી. તેઓની આદરેલી તપાસમાં એવું ટર્ન નીકળ્યું કે લતાને સર્વેશ સાથે સગાઈમાં કોઈ ઇન્ટરેસ્ટ ન હતો. તે પહેલેથી જ શહેરના મેયરના દીકરા સાથે પ્રેમમાં હતી અને રમીલાબેન પણ ઇશ્ક મિજાજની બાઈ હતી. તેને માત્ર સુમનલાલ પોતાની જરૂરિયાત પૂરી પાડે તેમાં રસ હતો.
આમ ફરી ફરીને વાત હવેલીના અતીત તરફ આવતી હતી. મહેતા સન્સના તારણ બાદ દસ્તુરજીએ તેમના મિત્ર સોહનરાયને ફોન લગાવ્યો અને આવતી પૂનમે હવેલીમાં પોતે એક રાત રહેવા માગે છે એમ કહી અનુમતિ માગી. આખરે બરાબર 1 વર્ષે પછી દસ્તુરજી, મહેતા સન્સ અને ભીમજી ભુવાનો કાફલો વહેલી સાંજે ત્યાં પહોંચી ગયો. આખાય કાફલામાં ભીમજી ભુવાને છોડીને બધા શરાબ દારૂની લતથી દૂર હતા. ભીમજી ભુવો પોતે જીવાત ભૂતની કમ નહોતો. તેને મન તો હવેલીના આજની મુલાકાત એક પ્રવાસ સમ હતી એટલે આવતા વેંત તેને તો દારૂ પાણીની માફક પીવા માંડ્યો. દસ્તુરજી અને તેમની ટીમ સાથે કેમેરા ગોઠવવા કામમાં વ્યસ્ત હતા અને રાત્રિના 10 ક્યારે વાગ્યા તેની કોઈને ખબર ના રહી. બધાએ ભીખુ દરવાની રાંધેલું જમ્યા અને અલગ અલગ જગ્યાએ લંબાવ્યું. દિવસ આખાની રઝળપાટ ગણો કે હવેલીનું નશેલું વાતાવરણ. બધા ઝોકે ચડ્યા હતા. એકમાત્ર દસ્તુરજી સંપૂર્ણ જાગૃત અવસ્થામાં હતા. એવામાં ટાવરની ઘડિયાળે રાત્રિના ટકોરા પાડ્યા ત્યારે અચાનક અજીબ હલચલ ઉમટી ડ્રોઈંગ રૂમનો પિયાનો આપોઆપ વાગવા માંડ્યો અને દસ્તુરજી કંઈ વિચારે તે પહેલાં હવેલીની લાઈટો ગુલ થઈ ગઈ. દસ્તુરજીએ તરત ટોર્ચ કાઢી પણ ટોર્ચ ચાલુ ના થઈ. બહુના રૂમમાં ભીમજી ભુવો ધૂણી ધખાવી દારૂના નશામાં હતો ત્યાં કોઈ સ્ત્રીની ચીસ સાંભળી. દસ્તુરજી ત્યાં દોડી ગયા. માત્ર થોડી ક્ષણોમાં ચાલી રહેલા ખેલમાં એક ક્ષણ 1 કલાક જેવી લાગતી હતી. દસ્તુરજી જ્યારે ભીમજી ભુવા પાસે પહોંચ્યા ત્યારે ધકેલી રહી ધૂણીના ઉજાસમાં જોયું તો ભીમજી ભુવાની હાલત કફોડી હતી. તેની આંખો લીંબુના ફાડ જેવી પહોળી થઈ ગઈ હતી અને મોઢેથી ફીણ નીકળી રહ્યા હતા. દસ્તુરજીએ સમય પરખતા ભુવાના હાથ રહેલી દારૂની બાટલીને ધૂણીમાં રેડી મૂકી અને બાટલીનો દારૂ ધૂણીમાં પડતા આખાય રૂમમાં ઉજાસ ઉતરી આવ્યો. ત્યારે તેમની નજર જોયું તો એક વિશાળકાય મોઢે નકાબ પહેરેલી યુવતી તકતકતી આંખે હાથ ફેલાવી આવી રહી હતી. પરંતુ ભીમજી ભુવાએ બાંધેલી આણ તેને કેમ કરતા રોકતી હતી અને તે યુવતી ચીચિયારી પાડી હવેલીનું વાતાવરણ ડહોળી રહી હતી. આ ભાંજડળમાં ભીમજીને કળ વળી અને તે કંઈ અગડમ બગડમ અફાટ જીવે એકી શ્વાસે મંત્ર બોલવા લાગ્યો અને તેમ જેમ સમય વીતતો ગયો તેમ તે યુવતી તડપતી તડપતી નાની બની રહી હતી. આખરે તેનું કદ એક વેંત જેટલું થયું કે તરત ભીમજી ભુવાએ તેને ઝપટથી ઝડપી તેની સાથે લાવેલા ઘડામાં ધરબી ઉપર ચણત્યું મૂકી કાળા કપડે બાંધી લીધી. ત્યારે એકાએક હવેલીની બધી લાઈટો ચાલુ થઈ. અગમની વાતો નહીં માનવાવાળા દસ્તુરજી માટે કૌતુક અને કાન પકડવા સમ બીના હતી. આ હવેલીનો ડહોળાયેલો ઇતિહાસ હવે શ્વાસ ખાતો હતો અને ગુલમોહર હવેલીનું થયેલું સાક્ષીનું મૃત્યુ કાયદાની ચોપડીઓમાં એક અકસ્માત હતો તો લોકોના મનમાં એક વેરની વસૂલાત હતી. જ્યારે દસ્તુરજીના મનમાં શાંતિની લાગણી હતી. પોતે ગુના મોતીફના ચક્કરમાં હારી ગયા હોવા છતાંય ગુલમોહર હવેલી હવે હંમેશ માટે
ભયમુક્ત હતી. એ એક મોટી વાત હતી. ગુલમોહર હવેલી ઉપરથી ભયનો નકાબ ઉતરી ચૂક્યો હતો.